બગલો હતો ને અખાદ ખાતો ચારા તણી ગમ નહીં. ચારો બતાવ્યો મોતી તણો. સંતોના શબ્દો છે ને હાચા મોતી. તો આપણે ગમે ના જાય, ઉગમ પદમાં જાય કે નિરાશમાં જાય કે ઓમ શાંતિમાં જાય, કબીરમાં જાય, તો એ સંતોના શબ્દ ગ્રહણ. અને ઓલું ન કરવાની વાતો કરતા હોય એના ગ્રહણ. એટલે બગલો હતો ને અખાદ ખાતો ચારા તણી ગમ નહીં. ચારો બતાવ્યો મોતી તણો. બગલેથી હંસ બનાવે ગુરુજીની કરુણામાં નહીં. પછી કે પથરો હતો ને પડ્યો ખાણમાં. પથ્થર હતો ને પડ્યો ખાણમાં, પ્રકાશની ગમ નહીં. ઘાટ કીધો એને પ્યાલ પાડ્યા, પથ્થરથી હીરો બનાવ્યો ગુરુજીની કરુણાનો નહીં. પથ્થરો એટલે આ હૃદય આપણું પથ્થર જેવું. કોઈને કાંઈ કામ ન આવે. મેં હમણાં વાત કરી ને, આ તો ગુરુ કૃપા થઈ એટલે આપણે કોકને 5 રૂપિયા દઈ એકવી. નકર આપણે જ નકરું ધન ભેગું કરવામાં રહી. કોક મરી જતો હોય તો કે મને અત્યારે એકી નથી લાગી, એવું થાય ને. કેતા ભાઈ આમ કામ ન આવે, પણ એ તમારે એ જરૂર હોય, કંઈક વાગ્યું હોય તો એમ કે એનો પેશાબ ન કામ આવે. એવું પથ્થર હૃદય હતું. પથરો હતો ને પડ્યો ખાણમાં, પ્રકાશની ગમ નહીં. પછી ગુરુ મહારાજે હમણાં વાત થઈ ને કે તન મન ને ધન લઈ લીધું ને પાછું આપ્યું સેવા કર. ઘાટ ફીરો ને એના પ્યાલ પાડ્યા. જ્ઞાન બધું સમજાયું એટલે એનો થોડો પ્રકાશ થયો. પાણો એમનામ પડ્યો હોય ખાંડામાં તો એનું કઈ અંદવાળું પડે નહીં. એમાં અજ્ઞાન દિશામાં જેટલા જીવાતમાં પડ્યા છે એનું કાંઈ નહીં. સાહેબે કીધું ને, દો પાટણ કે બીચ में के साबित बचा नहीं કોઈ. એટલે ધરતી ને આકાશ ના બે પડ. चलती चक्की देश के दिया कबीरा रोए, दो पाटन के बीच में साबित बचा नहीं કોઈ. આ આકાશ છે ને ધરતી છે, બે પડ છે. એમાં મનુષ્ય પ્રાણી પક્ષી બધું આવી જાય. હું કાંઈ રહેતું નથી, પણ જે પરમાત્મા તત્વના ખીલા હારે વળગી ગયા ઈ રહી ગયા અખંડ. જે પછી આમ કબીર સાહેબે ઘંટલો અધર કર્યો તો ખીલા પત્તા જે દાણા હતા એ રહી ગયા. એમ જોડે પરમાત્માના નામ હારે જેટલા જોઈન્ટ થઈ ગયા, તુલસી, કબીર, મીરા, ગંગા સીતી, એવડા એ રહી ગયા ને. આમાં સરકાર સાહેબ કીધું, લાખો ગયા નથી પણ જવાનો મૂરખ મનમાં વિચાર, ભાઈ તું ભજી લે ને કિસ્સા. એમાં આ દેહ પડી જવાનો. પથરો હતો ને પડ્યો ખાણમાં, પ્રકાશની ગમ નહીં. ઘાટ ફેર્યો ને એના પ્યાલ પાડ્યા, પથ્થરથી હીરો બનાવ્યો ગુરુજીની કરુણામાં નહીં. પછી કે ગુરુ પ્રતાપે કહે દાસ હતો, સાચા સંતો સેવજો ભાઈ. સંતોને સેવાય પરમધામ પામ્યા. પરમધામ કેતા પરમાત્મા તત્વ. ગુરુ પ્રતાપે કહે દાસ હતો, સાચા સંતોને સેવજો ભાઈ. સંતોને સેવાય પરમધામ પામ્યા ગુરુજીની કરુણામાં નહીં. ઓળખાયો આત્મરામ ગુરુજીએ, ઓળખાયો આત્મરામ. આપણે ખુદ જ આત્મા તત્વ સેવી, પણ એ અંદર નોખું લાગે ને બહાર નોખું લાગે ત્યાં લગી આપણી જીવ દિશા છે. નક્કી થઈ જાય ભીતર એ જ છે ને બહાર એ જ છે, બીજો નથી. બોલે એ બીજો નહીં. ધીમો કે ભગવાન ચાર છો ને વાંધે હાંચું ન ભાળે. આવું છે. હવે જ્યાં લગી આ પૂતળું છે ત્યાં લગી આનંદ કરવાનો છે. પછી કબીર સાહેબે કીધું એમ. અને અમારા ગુરુ મહારાજ ની એક બીજી વાણી હતી એવી કે પેલા પોતાને ઓળખી જાઓ, બીજી બધી માયા છે. ગુરુ ની શાન વિના સમજાતું નથી. પછી કે ગુરુ ને પૂછ્યા વિના સમજાતું નથી. કરીને હું તો કે થાક્યો નથી. ગુરુએ ઓળખાયા આત્મરામ, બીજી બધી માયા. ઈશ્વર આખા વિશ્વમાં વસી રહ્યા, નેવડુમાં પોતે બોલી રહ્યા. એને વિના નથી થાલો કામ, બીજી બધી માયા છે. એટલે કે જીવને જાતિ પણ સમજાયું છે, નામ રૂપ ગુણ ને ઓળખાયું છે. તમે કે બોલે એને ઓળખી જાઓ, બીજી બધી માયા છે.
પછી કે મારું માન્યું તેને ત્યાં અર્પણ કર્યું, દાસ અને નામનું ભજન કર્યું, ગુરુ તુલસીરામ 52 બીજી બધી માયા છે. આ ગુરુ જે ઈ ભજન એક બનાવ્યું. ભજન બનાવ્યા ઘણા, પણ કે જે આપણા ઢાળમાં આમ ઓલું થાય ને એવા ભજન ગાવામાં ને એવા બધી રીતે સરળતામાં આમ સારું રહે. સદગુરુ વચનમાં હું સદાય રહું છું, માણા થઈને હું તો મને ઓળખું છું, માણસ થઈને હું તો મને ઓળખું છું. એ તન મન ધન હું તો ગુરુને સોંપું છું, એ શિશુ તારી હું તો ચરણે ધરું છું, એ નિરાધાર થઈને હું તો ગુરુને પૂછું છું. સદગુરુ વચનમાં હું સદાય રહું છું. નાના મોટાનો હું તો ભેદ જાણું છું, ગુરુને પૂછીને હું તો ભેદ ખોલું છું. પડું છે પોતાનામાં, પડ્યું છે પોતાનામાં, હું બાર તો ગોતું છું. સદગુરુ વચનમાં હું સદાય રહું છું. શબ્દ સ્વરૂપે હું તો હાજર રહું છું, હરિગુરુ સંતનું ધ્યાન તો ધરું છું. જ્ઞાન ગરીબાઈથી, જ્ઞાન ગરીબાઈથી હું ભજન કરું છું. સદગુરુ વચનમાં હું સદાય રહું છું. તુલસીરામ કહે જ્ઞાન તમને આપું છું, દાસ કરશન કે હું તો હૃદયમાં રાખું છું. સુનમતી સર્જન થઈ વેદ વાંચું છું. સદગુરુ વચનમાં હું સદાય રહું છું. વાહ ભાઈ વાહ. પલકુભાઈ ગાયું? હા, પલકુભાઈ ગાયું ને? લાલજી ભાઈ હું તો વિચારમાં પડી ગયા, મેં કીધું વલ્કુભાઈ આવી રીતે લાલજીભાઈ ગોહિલ. આમાં સંગીત આવે એટલે કાંઈ ઘટે. ના ના સારું ગાયું. સંગીત આવે એટલે કાંઈ ન ઘટે. ના ના ભજન નામમાં આમે છે સત્સંગના ઓલામાં સારું છે, બેહાઈ રીતનો અવાજ બધા બધું રાગે છે. સત્સંગમાં ઉઠતા ગુરુ મહારાજ આપણે પ્રોગ્રામ કરવા જઈએ ને ત્યાં સો માણસ આપણે અંદાજે કે 100 માણસ બેઠા ને એમાં 5 જણા જેવા હોય સત્સંગમાં મજા આવશે, 95 જણા નો મજા આવશે. ના ઓલા 5 કરતા વિયા જાય તો કઈ ફેર ન પડે. હા એવું નથી, સાચાથી 5 જ કહેવાય, પણ અત્યારે નથી, પણ આ તો આપડા માહોલ પ્રમાણની વાત છે. માહોલ કીધું એમ થાય, આપડે પ્રોગ્રામ હોય કે નહીં, ગમે ના દાન સમજતો હોય કે મંદિરે હોય તો એ પ્રોગ્રામ વાળાનો હેતુ શું હોય, એમ થાય કે આપડે પ્રોગ્રામ રાખીએ, તબલા વાળા, બેંજા વાળા, ગાયક કલાકારો બોલાય આવે તો એને એવું હોય કે આ ભજન કરીને આપડે આમાંથી 5-25 રૂપિયા વધે જીવડાય. હવે જો એમાં સત્સંગ આદરવિત કોઈ રૂપિયો ઉડાડવા આવે નહીં અને બધું ગુંજાના ચૂકવવાના થાય. એકાદા મારી જેવા હોય ભગત માણસ જેમ કે ભારે મજા આવી, પણ બસ મજા આવી એમાં. હા એટલે જાજુ અમે અત્યારે 90% આયોજન એ રીતના જ હોય. હા એમ થાય. ગમે એવું કાર્ય હોય એના ખર્ચા પાણી કાઢવાના હોય ને એમાં પાછા ખર્ચા પાણી કાઢતા વધવા પડે એવું આયોજન હોય. અને ખાલી આપણે જે ભજન સત્સંગની વાત કરવી ને તો એ ભજન કેવા હોય છે, કોઈ તિથિ ના હોય કે કોઈ દાડા ના હોય તો એ ભક્તિ ભાવ વાળા ભજન, અને આવડા મેં કીધું એ મનોરંજન વાળા હોય. હા એટલે ઓલું એવું વાત છે ને કઈ કે 3 શિષ્યને કે મોકલે કે આલો કે કોઈ નો અહીંયા મારી આવો કે પારે એવું. હા એ દસ્તાન છે નહીં, ઓલા કુકડી ના બસા હોય, 2 શિષ્યો હોય, 2 એમાં દાન પાદર ગુરુ મહારાજ આશ્રમ હોય છે,
વ્યારાગ લાગ્યો આવડા કે ગુરુ મહારાજ બહુ સારું જ્ઞાન કરે છે ને આપણે જ્ઞાન લેવું. તો બે ગયા એટલે કે અમારે જ્ઞાન લેવું છે. તો ગુરુ મહારાજ છે પણ તો તમારે કામ કરવું પડશે. હા, બે ને એક ફૂકડીને બચ્ચું આપ્યું, એકને કે ઉગમણો મોકલ્યો ને એકને આથમણો મોકલ્યો. બે ને એવું કીધું એમ કે કોઈ ન ભાળે ને હા તમે ડોકું મોડી નાખજો પછી આવો, પછી તમને ઉપદેશ કરું, જ્ઞાન સમજાવજે. પછી જે આથમણો ગયો તો એ થોડોક આગેરો જઈને પાદર જઈને આડી વાળી નજર ફેરી અને ફૂકડીને બચાને ડોકું મોડી નાખ્યું. ઉગમણો ગયો તો એ વિચાર કર્યો ને પાછો આવ્યો. બે પાછા ભેગા થયા. તો ઓલા મારીને આવ્યો એને પૂછ્યું કે ત્યાં માર્યું એને કોઈ ભાઈ નતું ને તમે? કે ના ગુરુ મહારાજ કોઈ નતું ને. ના મેં ડોકું મોડીને કોઈ નથી પાડ્યું. જીવતું લાવ્યો તો એને પૂછ્યું કે ભાઈ તને કીધું તું ને કોઈ ન ભાળે ના મારી નાખી એમ પૂછીને જીવતું લાવ્યો. બાપુ તમે એવું કીધું તું કોઈ ન ભાળે ના મારી નાખજે, પણ જ્યાં ગયો ના હું ખુદ ભાળતો, હું ખુદ ભાળતો એટલે હું જીવતું લાવ્યો એમ. ઓલો મારીને લાવ્યો તો એનો ઉપદેશ ન કર્યો અને જે જીવતું લાવ્યો એને વાત સમજાય. એની પર આપણે શું કરવી છીએ એ આપણને ખ્યાલ જ છે. અને જે કરે એને જ ભોગવવાનું. સામાય પાછું એવું નથી. ચોરી કરે તો પોલીસ આવી હોય ચોર ને પકડી જાય, એના બીજાને કઈ ન પકડી જાય. એની પર કુદરત છે એ તો એથી નહીં મોટો પોલીસ છે. આ મનુષ્ય દેહ છે ને જેને આની કિંમત સમજાણી અને જે રેણીમાં રહ્યા સંતોએ કલ્પ વૃક્ષ કીધું ને, નરસિંહ મહેતાએ વાણીમાં કીધું કલ્પ વૃક્ષ સેવી અને દારિદ્ર જો ઉગે તો એની છાયામાં સિદ્ધ રહીએ, શાંતિ પમાડે એને સંત કહીએ એ ભજન ની કડી. કલ્પ વૃક્ષ તમે સેવો અને એના છાયા હેઠે ઉભા રહ્યો અને તમારી કલ્પના પૂરી ન થાય તો એની છાયામાં સિદ્ધ રહીએ, શાંતિ પમાડે એને સંત કહીએ. દીધા વળાવાને કે ચોર જો લૂંટે તો વળાવ્યાને સાથે સિદ્ધ લઈએ. એની પડ્યા તમે જે કલ્પના કરી હોય, તમારી રેહાણી હોય, તમારી રેહાણી પ્રમાણે તમારી રેહાણી હોય ને તમારો પ્રેમ ભાવ સાચો હોય તો તમે જે કલ્પના કરો ને એ પ્રાપ્ત થાય. પછી એ બીજી વાણીમાં પુરાવા આપ્યો, જેવું જોઈએ એવું થાય રે સોહાગી લાલ, આરે અવસરમાં જઈને સદગુરુ છે. વસ્તુ તો દેહમાં બતાવી રે સોહાગી, આરે અવસરમાં જઈને સદગુરુ છે. એમાં કીધું ને જેવું જોઈએ એવું થાય, પણ તમારી રેણી હોય તો. અને આ મનુષ્ય દેહ કલ્પ વૃક્ષ, તમારી કલ્પના સિદ્ધ થાય. તમે એક કલ્પના કરી હોય કે મારે મોટરસાયકલ લેવું, મારે મોટરસાયકલ લેવું, મારે મોટરસાયકલ લેવું, એટલે તમારે એ કલ્પના સિદ્ધ થાય. પેલા આવડા માણસો આમ કર્યું તો પેલા કરતા અત્યારે બુદ્ધિશાળી છે પેલામાં. હા, તો આપણે અમુક જૂની વાતો સાંભળવી ને તો આપણે એમાંય વિચાર કરવું પડે કે પેલાના માણસોને બુદ્ધિ ઓછી હતી અને એ વખતે એ મહાન ગણાતા હોય તો એને એની રીતે લખવાડ્યું. હા, બસ સમય એ સમય ત્યારનો સમય એવી રીતનો એટલે એને અનુસંધાને જે લખાણ્યું અત્યારે કદાચ ખોટું પડી શકે ને. ત્યારે માનો મોટર તો મગજમાં કલ્પના નો આવી ત્યારે કોને અનુલક્ષીને જે લખ્યું હોય અત્યારે આપણે આ ખોટું જ માનીએ એમ. ના હું ખોટું નથી માનતો. સંતોની વાણીને કોઈને હું ખોટે સ્વીકારવા રાજી જ નથી. એવું નથી, પણ મેં કીધું એમ એ સમજણમાં આવે એમ. હા, એ બરોબર છે. હમણાં મેં વાત કરી ને એના એ કૃષ્ણ ભગવાને કીધું હું યુગે યુગે અવતાર લઉં છું. એના એ કૃષ્ણ ભગવાને કીધું કે હું જલમતોય નથી મરતોય નથી, પણ એની એ સ્થિતિ હોય ત્યારે એમ. હા બરોબર. સંતો ઉતાવળ લેજે કયો કા લખ્યું પાણે વળો વહી જાવ. ના ઉતાવળ ન, પણ એની મતી પગી હોય અહીંયા લખ્યું હોય એમ મારું કહેવા. મુકેશભાઈ, વસ્તુ સાચી જ હોય પણ માની લો કો જયારે આકા મહારાજે કીધું કો હાલતા એ સમયે જેને કો હાંચેલો છે એ વસ્તુના નામ બોલે ને
તો આપણી સમજણમાં ન આવે. શું કામ કે આપણે જોયેલું જ નથી. એક વખત આપણે સમજી લેવી કે આને આ કહેવાય આને કહેવાય તો પછી પાછું સમજાય એમ. મારું કહેવાનું એમ છે, ખોટી વસ્તુ એક નથી. ખોટી ન હોય, ખોટી ન હોય. પણ કક્ષા પ્રમાણે લખ્યું હોય. હવે અત્યારે એમ માનો કે આપણે કોઈને એમ કીધું હોય ભાઈ ખો હાંકીને પાણી પાવું તો પાય નો પણ તરત સાપ ડબ્બેતા પાણી બહાર આવે, એમાં કોઈ મહેનત કરે? એમ આપણે ત્યાં જે ગુરુ મહારાજે જ્ઞાન પીરસ્યું એ ઋષિ મુનિઓ તપ કરી ઊંધા માથે તપ કરીને આ બધું પ્રાપ્ત કર્યું હોય. અને આપણા માટે સહેજ થઈ ગયું. બરોબર, આપણે સમજણ લીધી અને આપણને સમજાણું એની વાત છે. નથી સમજાણું એને કઈ લાગતું નથી પાછું. અને નથી સમજાણું એને કઈ નથી લાગતું. નથી જે સમજ્યા એને કઈ નથી લાગતું. પેલા આપણે વાત સાંભળેલી છે કે જયારે રામ ભગવાન ઉપદેશ લેવાનો હતો તો ગુરુ વશિષ્ઠ મુનિએ 100 મહિના ઉપદેશ કર્યો. આપણે અત્યારે 100 મહિના ઉપદેશ કરવાનો એટલે આપણે 100 કલાકમાં અત્યારે એની વાત આપણને સમજાય દે. આ એ વશિષ્ઠ મુનિએ રામને 100 મહિના ઉપદેશ કરીને પછી સામે ધાર હતી ને એ કીધું કે હા અમે ઓલી ધાર રહી એમાં તને ઈશ્વર દેખાય? તો કે ના ભાઈ જે દેખાય પણ એ ધાર ઉપર નથી દેખાતું. બરોબર, તો પછી ફરીને 100 મહિના ઉપદેશ નિરાકાર તત્વ સમજાય તો દેખાય એમ. અને આપણને એ નિરાકાર સાંજે બેહોતા હવે તમને સુરતા તમારી સ્થિર હોય તો નકર ના પાઠમાં બેહારીને સમજાવે તો જે ગુરુ મહારાજ કરવા 12 મહિના એક વાર નહીં થતું એમ. આ તો જેને લગ્ન હોય ને સુરતા ઠેકાણે હોય ને શબ્દ ગુરુ મહારાજે રેડ્યા એ આપણા હૃદયમાં લાગી જાય. પ્રમાણે થી રેડ્યો મારા હૃદય ઠેરાણું તો એનું કામ થઈ જાય. એ છે. પછી બીજા નંબરમાં આપણે કદાચ કબીર સાહેબ ની વાણીમાં ઘૂંસવણ થતી હોય કે હમણાં વાત કરી ગોરખની, એમાં ઘૂંસવણ થતી હોય તો એ ઘૂંસવણ વાળી વાત આપણે પડી રહેવા દેવી. અત્યારના વર્તમાનના સંતોની વાત આપણે સમજાય એમ. અમુક વસ્તુ આપણને ન સમજાય. બધું જ્ઞાન છે ને દરિયો છે. શબ્દો નો સાગર છે અને જગતમાં કોઈ પૂર્ણ ન હોય. પરમાત્મા સિવાય કોઈ પૂર્ણ છે નહીં. એટલે સદગુરુ માહિતી જેટલું મળે એમાં આપણે આનંદમાં જ માણવાનો હોય. જેટલું સમજાય એટલું સમજતું જવાનું હોય. જ્ઞાન છે ને એ સાગર છે. એટલે એ કોઈ બધું પી ન ગયો પણ ન સમજાય એ આપણે જાતું કરવાનું. કબીર સાહેબે સાખીમાં ન કીધું ખોટું ઉડાડી દો ને સાર પી જવાનું. આપણને ન સમજાય. આપણને એમ માનો કે કોઈ મુંબઈ ની વાતો કરતું ને આપણે મુંબઈ ન પાડ્યું હોય તો આપણે ખાલી હાથ પાડવાની છે એમ. અમુક વસ્તુ એવી બને સંતો એ લખ્યું હોય તો આપણને ન સમજાતું હોય. એ હમણાં વાત થઈ ને કે વાણી રે વાણી મારા ગુરુજી ની વાણી જીવતા પરણાવી લાવે એમ કે છે. આ ગાય બધા બાવા કે વાણી રે વાણી મારા ગુરુજી ની વાણી જીવતા પરણાવી લાવે મુવા ઘેરાણી. મર્યા પછી તમારે જે ઘરે જવાનું છે ને એ ઘરે તમે સુરતા મૂજ દે. સાત બધા બાવા કે ગાય. વાણી રે વાણી મારા ગુરુજી ની વાણી જીવતા પરણાવી બાવે. બાવા શબ્દ બોલે છે. બાવે મુવા ઘેરાણી. હમણાં આમાં એવું કીધું, એમાં એવું જ નથી. પીર ના પોકારા મુજા ભાવરા કે તેથી તમારો કે ધર્મ સંભાળવો. ખેતી ને ધર્મ ને સંભાળવો છે તેનો ધર્મ તો સવાયો છે તો એમાં હિંમત બોલે જાય. હા, એ પણ એમાં એવું હોય આગળના ગાયકો એ રીતે ગાયું હોય એટલે અત્યારના એ રીતે ગાતા હોય. અને પછી બહુ મેં કીધું એમ આપણે વિચાર્યા ન હોય શબ્દો. તેમાં જ કીધું ને એ સવા ભગતે ન કીધું શબ્દ ના પારખું ભેટ છે તો કે લે છે ભક્તિમાં ભાગ. દાસ ઉત્સવો કે હંસ હાયલા ગયા મરીને દીધા. શબ્દ પારખું હોય તો જ ભક્તિમાં ભાગ લઈએ કે નકર તો હા ભલે ગણાય પણ સમજે નહીં શું કામ. શબ્દ ભજન હા ભલે જ તે ગણાય. પ્રોગ્રામ હોય તો ઘણા ભેગા થાય
પણ સમજવા વાળા કઈ ગુરુ કૃપા હોય એ જ સમજીએ. બધા એ વસ્તુ સમજી નથી શકતા. ત્યાં હું સંતોએ કીધું રાજ ધન ગજ ધન ઓર રતન ધન ખાન, જો મળે સંતોષ ધન તો સબ ધન ધોડ સમાન. જેને સંતોષ ધન છે ને એ તમે વાડીમાં ઢેફામાં ગોદડું પાથરીને હુઈ જાવ ને તોય ઊંઘ આવે. અને જે કરોડપતિ છે એ ઊંઘ ની ગોળીઓ લે ને તોય ચાલી માટા મારતા હોય એમ. એટલે સંતોષ સંતોના શરણે થાય, સમજ્યા? સંતોષ પેલા ધન ભેગું કરવા દેખી થાય અને પછી ધન હાથવામાં દેખી થાય, સુખ નો ભોગવે. હા, અને બીજા નંબરમાં ભેગું કરીને પાછો પોતે એની ભોગવી શકતો. હા હા, નથી તમારા વાપરી શકતા કે નથી ભોગવી. આપડે બધું ગુરુ મહારાજ ને દઈ દીધું છે, ઉપાધિ નથી. એ તો કહેવાય છે, પણ આપણે જયારે જરૂર પડે ને, આપણે જયારે જરૂર પડે ત્યારે આપણે એની જરૂર પડે છે, બરોબર. પણ બીજા ઘોડે આપણે એટલી બધી હાયો નથી હોતી એમ. હોય તો જરૂર પડે જ, પણ તે જ નહીં એમાં શું જરૂર પડે? એવું નથી. એ તો એમાં એમ છે, તમે જતો ભૂલી ગયા. તન મન ને ધન તમે ગુરુ મહારાજ ને અર્પણ કર્યું ને ગુરુ મહારાજે તમને પાછું આપ્યું. પાછું આપ્યું ખબર છે ને? તન મન ને ધન પાછું આપ્યું, સેવા કરો. ભક્તો ની સેવા કરવાની, કોઈ કઈથી એને જમાડવા, કોઈ પાણી પાવું, ચા પાવું. અને જે આ વાત ને જાણતા નથી કોઈ રૂપિયા ભિખારી ને ન આપે. હવે ઘણી સંપત્તિ પણ કોઈ હગાને નો કાયમ આવતી હોય એ ઓલા જાનતી બાપા ઓલા દસ્તાન આપે એને ઘોડે કે પાડોશીએ હાથ કર્યો કે આવો ને ઘડી કે હું છે તે ખાડો કર્યો ધન દાટું. હું શરત કરી કે આ કે હું માંદો પડું તો એને કાઢવાનું, તું માંદી પડતો એને કાઢવાનું, આપડે કાઢવાનું નહીં. તે ઓલી બે પડખે ઘરે આવી કે ઓલા અમને કેટલા પૈસા દાટ્યા કે કાં એમ કીધું કે હું માંદો પડું તો એને કાઢવાનું, તું માંદી પડતો એને કાઢવાના આપડી પાસે કઈક છે જ નહીં. તે ઓલો ઠીકરા ગોળાના લઈ આવે, હાલ કે આ દાટી દે કે આ તો ઠીકરા. કોણ કે તો આ તું માંદી પડ તારે નહીં કાઢવા, હું માંદો પડું તો એ નહીં કાઢવા, દાટી દે. ઉપયોગ જ નથી કરવાનો, પછી ધન જાય તો શું ફેર પડવાનો? એમ પછી ધન નાખવાનું હોય ઠીકરા માનવાનો ધન જાય છે. એટલે આ બધું એવું છે. સમયે કાયમ આવે સંપત્તિ આપડી હાચી. બાકી તો અને એવું છે કે અમુક છોકરાઓ એવા થાય, માવતરે ગરીબીમાં જીવન કાઢ્યું હોય, છોકરાઓ કઈ સારી કમાણી કરે. અમુક માવતર રળીને મરી ગયા હોય, છોકરા વેચી નાખે. હા, એક ઈ છે એવા કે 32 હાથના ઓધા જાગ છે. 32 હાથના યોધા જાગ છે. 13 મણ ની કે લે છે તીર, અને 12 મણ ની કમાઈ નું તાણ છે, અને નંદીએ કે હાલ છે રુધિર. એવો તીર ને કોકારો મુંજા પાવરા. એટલે એ તો એ જે કઈ હોય એ પણ જે આ વાણી અત્યારે તમે કીધી એનું મેન મહત્વ કેવું છે? અત્યારે આ વિશ્વ યુદ્ધ નું તૈયારી આવી રહી છે ને, એમાં કેટલું માણસ મરી જાય એનું નક્કી નથી. પેલા જયારે યુદ્ધ થતા ને ત્યારે લોહીની નંદીઓ વહેતી. અશોક સમ્રાટ જયારે એને વેરાગ લાગ્યો ને ત્યારે મોટું યુદ્ધ થયું હતું, મહાભારત નું યુદ્ધ થયું. એવા ઘણા યુદ્ધ થયા. એની કઈક મળશે રોગ, આપડે કોરોના આવ્યો કે નહીં, પણ એમાં નથી મારે જાણવું. મારે તો વિજ્ઞાનમાં હોય તો જાણવું, બાકી ભૌતિકમાં હોય તો આપડે નથી જાણવું. વિજ્ઞાનમાં ઈ મને નહીં, એમાં તને જ્ઞાન તો મળે જ ને, પણ વાત તો કરવા જોઈએ. કેમ કીધું તમે? મેં એવું કીધું કે 32 યોદ્ધા જાગ છે. યોદ્ધા. હા, યોદ્ધા. અને 13 મણ નું રહેશે તીર. કેવું? 13 મણ નું.
13 મણનું તીર. હા હા 12 મણ ની કમાણીનું તાણ છે એમ. પણ એ તમને આમ કેમ લાગે છે? એટલે હું એમાં એ બધું થાય જ છે, પણ હે? એ બધું થાય જ છે. આ ઓલા બમ ગોળા પડે ને એ 10 મણ ના નાખે. હા, તો ઈ તો હું ઈ કે એવું કઈ કહી દે લાલભાઈ, સંતો ગાંડા થઈ ગયા છે. પણ ગાંડા કોણ કે છે? પણ એમ નહીં, મારી વાત તમે સાંભળો. એ તમે કહો છો ને કે 32 હતા, કીધા 32 હતા એવા હતા. 32 હતા. હા. પણ એ એમ કેમ છે, મેં હમણાં વાત કરી ને કે જેટલા પગથિયા ચડીને તમે જોવો એટલું દેખાય. બરોબર, એ વાત હાચી. હવે શોર્ટકટમાં આપણે હાલો હા તો તમે 32 હતા યોદ્ધા કીધા ને, એને કઈ રીતે કયો તમે? આમ 16 હાથ આનપા 16 હાથ આનપા એમ હોય? હા, હું એ જ કહું. હું એમાં પછી બીજા નંબરમાં એમ કયો કે હાલો ભાઈ આપણે પેલા કેતા આટલા હાથ કૂવો ગાળ્યો, તો 32 હાથ એમ કયો તો 50 હાથ કૂવો હોય તો એવડો મોટો લાંબો માણાય નો. તો ઓલા ભજનમાં ભજનમાં એવું કીધું કે ભાઈ કે વાણેરા વાણે ગુરુજી ને વાણે જેવતા પાણે મુવા છે આણે કિલ્લો દૂધન ભેંસ વલોવે આ ભાવજી હિસ્સો હવે. બરોબર, તો આમાં આપણે જ્ઞાન લેવાનું ને કે આ કદાચ હોય છે એમ. એ નથી, એ પાછું આત્મ જ્ઞાન છે. આ તો તમે જે વાત કરો ને એ વર્ષો પહેલા એવા માણસો નતા. રાવણ ને આપડે 10 માથાળો કેવી ને. હા, હું એટલે જ કહું છું. એમ વિચાર કરું એ તમે એમ જ્ઞાન ની વાત જાઓ ને મુકેશભાઈ, હા 9 હાથ 32 હાથ ના તમે કહો એવડા તમે જ છો. એમ કરતા મોટા તમે છો. પણ કેવી રીતે? તમે 32 હાથ ના કયો છો, હું તો બહુ તમે 32 યોજન કયો તો એમ કરતા તમે મોટા છો. નથી મોટા લ્યો, તમને નથી સમજાણું એવું? પણ સમજાણું એ તો હું તમને એમ કઉ છું કે હું તો મારી સમજણમાં ને એમ. તમારે સમજણ ને અમારે સમજણ ક્યાં નાખીએ છે? એ નથી તમારી વાત બરોબર. આપડા ગુરુ મહારાજ ને સમજણ આવેલી તો બધા આપડા હરખા છે ને, એમાં 9 હાથ ના 16 હાથ ક્યાં કરવા? પણ તો આ કડેમ તો કાઢ નાખ્યું. ચાલો ભાઈ રહ્યો તમે મુકાભાઈ, આ ગુરુ મહારાજે વાત કરીને અહીંયા ઉભા રહ્યો ને એટલે એ વાત વિચારો ને એટલે તમને નક્કી થઈ જ જાય. ત્યાં તમે ઘેરે ઉભા તમે જોઈશો ને તો તમને બહાર નું નહીં દેખાય. પછી તમે દાદરાના અડધા પગથિયા સર જોવો તો તમને ઘણું બધું થોડુંક આગે બધી દેખાય છે. પછી ધાબા માથે તમે જોવો ને તો તમને બધું દેખાય છે ફરતું ઘણું ખરું. એમ તમે જેટલું જ્ઞાન ડિગ્રીમાં આગળ પહોંચશો ને એટલું તમને દેખાય છે. આમાં નોખું દેખાય છે. આપણે બે વાત થઈ ત્યાં કેશવ ભાઈ. પણ તમને હા અમારા એ જ કીધું તમારી કક્ષા જેમ ઓલી થતી જશે એમ તમને જ્ઞાન થતું જશે. એ તો કે છે ક્યાં હા એમ જ્યાં તમે પોગો એવું સમજાય છે એમ. બાકી સમજાવે તો નહીં સમજાય. પછી એ આ 32 હાથ નું આપડે અમુક ફોટામાં જોઈ, બરોબર 4 હાથ આનક્યા હોય, 4 હાથ આનક્યા હોય, અથવા રાવણ ના 10 માથા હોય, પણ એ બધું કાલ્પનિક છે. અને એવડું મોટું કઈ વજનદાર બાણે ન હોય, પણ આ મિસાઇલો રહે ને એ કદાચ આપડે ગણવું હોય તો એવું ગણાય. અને નકર આપડે એમ કેવી કે ભાઈ એવા મોટા યોદ્ધા જાગશે તો આપડે જૂના રાજમહેલ હજી 5-5 હજાર વર્ષના છે, તો એ વખતે મોટા દરવાજા એવા હોવા પડે ને, માણા ઊંચા હોય. ઠેર પડ્યો છે નથી પડ્યો એવું નથી, પણ 7 ફૂટ નો માણા હોય. એમાં અત્યારે કદાચ આ ધીસકડા આવી જાય 3.5 ફૂટ રહ્યા એમ. બાકી કોઈ આમ અને એમ કેતા હોય કે આંબે એવા માણા હતા. થોડાક ઊંચા હોય પણ એ પાછા રોગીલા એ રીતનો એક રોગ છે. એવા માણસો હજુ છે ઊંચા, પણ એ એક રોગ છે. એમ નહીં, આ સામાન્ય વાત છે. સામાન્ય માણાની હાઈટ કદાચ સારો માણા હોય તો એમ કે 7 ફૂટ હોય. અને 13 મણ 12 મણ ની કમાણ ક્યાં છે ને પછી ક્યાંક એવું હોતા સમજવામાં આવ્યું છે કે જે એ દુશ્મનો જયારે છે ને, જયારે કમાણ જયારે ક્યાં આવવાની છે ને, તે દુશ્મનો પછી કે અંદર જ છે એમ. હા એ તો મેં ન કીધું તમે ઉપદેશમાં જાઓ કે આપડા પિંડ બ્રહ્માંડમાં જાઓ કે વિશ્વ બ્રહ્માંડમાં જાઓ. આ 3 થી 12 કઈ નથી. ઉક્રેન કે હું ઉક્રેન માં પાછું જવાનું આપડે. મેં ત્યાં તો કદાચ હોય ભાઈ, આ તો સરકાર છે. હા
કઈ ન કહી શકાય, એ તો કેટલું કેટલું લાવે ઈ. એ અંદર ને અંદર જે કઈ તમે મંથન કરો તો એ અંદર ને અંદર જડે, બહાર ગોતો તો બહાર જડે, ઉપદેશમાં ગોતો તો ઉપદેશમાં જડે. હા પણ મેં કીધું એમ આપણે વર્તમાન સુધારવાનું છે. હા અત્યારે હાલ આપણે જે આજની તારીખમાં અત્યારે જે છે ને, સંતોએ એમ કીધું કાયમ ભૂતકાળ ભૂલી જવાનું, ભવિષ્યમાં શું થવાનું છે એનો વિચાર કરવાનો, અને અત્યારે આપણે શું કરવું છે એ કરવા. કેમ કે અત્યારે તો આ આધુનિક યુગ છે, તેને જોયેલું નજરે ખોટું લાગે. આપણે ટીવી જોયું હોય હા તો ઈ ખોટું સાબિત થાય. હા હા એટલે વર્તમાન સુધારવાનું. આગળનું આપણે બહુ ઊંડા ઉતરવી ને તો હું તમને એક હાવ નાની એવી વાત કહું શોર્ટકટમાં, હા કે પેલા કોહે પાણી કાઢતા, હા પછી મશીન આવ્યા, હા પછી અત્યારે મોટર આવી. હા તો એમ માનો કે અત્યારે પેલા કોહે પાતા હતા બહુ મતે માનવી તો કે વીઘો એક પાય, હા પછી મશીન આવ્યા કદાચ 5 વીઘા પાતા. અત્યારે મોટરું 100 વીઘા